જેહાદી ષડયંત્ર પર રાજનીતિ કેમ? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આજે 30મી જાન્યુઆરી છે, ગાંધી નિર્વાણ દિન છે અને આપણે હંમેશાથી કહેતા આવ્યા છીએ કે ગાંધીજી મરતા નથી ક્યારે, કારણ કે આપણે એને વિચાર સમજીએ છીએ અને વિચાર હંમેશા જીવતો રહે છે। પણ જેમ ગાંધીનો વિચાર જીવતો રહે છે એ જ રીતે ગોડસેનો વિચાર પણ જીવતો જ રહે છે। એ કારણ કે દુનિયામાં જેમ એક બાજુ પ્રેમ અને સહિષ્ણુતાનો વિચાર છે એ જ રીતે નફરતનો વિચાર છે અને એ વિચાર ક્યારેય મરતો નથી। એવો વિચાર છે કે પોતાની વિરુદ્ધ સહેજ પણ સહન નથી કરી શકતા। એમને એવું લાગે છે કે નહીં, આ અમારા હિસાબે નથી જઈ રહ્યું, તો એ તરત જ હત્યા કરવા માટે ઉતરી આવે છે। અને ગુજરાતમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને એના કારણે પછી થયેલી જે ઘટનાઓ છે એનો ક્રમ આખો બતાવે છે કે આપણું રાજ્ય પણ હવે એ નફરતના ઘેરામાં આવી રહ્યું છે। આજનો એજન્ડાના સવાલથી ચર્ચાની શરૂઆત કરવી છે। સૌથી પહેલાં તો એ વાત છે જ કે જો બધે જ શાંતિ છે તો આટલો સંગ્રામ શું કામ? આટલો સંગ્રામ થઈ રહ્યો છે એનો મતલબ એ છે કે શાંતિ તો નથી જ। કિશન ભરવાડની હત્યા પછી જે રીતે આપણે માનસિકતા પર ચર્ચા કરી રહ્યા છીએ કે એવી તો કેવી માનસિકતા, બે પ્રકારની માનસિકતાઓની આમાં વાત કરવાની છે। એક તો એવી કેવી માનસિકતા કે જ્યારે કાયદો વ્યવસ્થા વચ્ચે પડે છે, પોલીસ લઈ જાય છે કિશન ભરવાડને, પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે, બધું જ સેટ કરવામાં આવે છે, તમે એની અંદર સમાધાન કરો છો અને પછી તમે એની હત્યા કરી નાખો છો કારણ કે તમે અસહમત છો। અને પછી એ જ લોકો એવા હોય છે કે જે આવીને એવું કહેતા હોય છે કે નહીં, કાયદો અને વ્યવસ્થામાં અમારું કોઈ નથી સાંભળતું, કાયદો વ્યવસ્થા પર વિશ્વાસ નથી। તો એના બે પાસા ન હોઈ શકે। કાં તો તમારે દરેક વખતે એને માનવું પડે અને કાં તો પછી તમે ખુલ્લેઆમ આવી રીતે આવીને જો કરો છો તો એની સામે પગલાં લેવામાં આવશે। બીજો એક વિચાર, બીજી એક માનસિકતા એ પણ છે કે સોશિયલ મીડિયા પર આ વસ્તુ બહુ જ વેગ પકડી રહી છે કે મારા ભગવાન મોટા એ સાબિત કરવાની જે હોડ જામી છે એ પણ એના કારણે એ પણ એના માટે બહુ જ વધારે જવાબદાર છે। આખા કિસ્સામાં આજની અપડેટ એ છે કે એટીએસે જે મૌલાના કમરગની છે એમને પકડી લીધા છે, એમને અહીંયા લાવવામાં આવ્યા છે। એ છેલ્લા 6 મહિનામાં વારંવાર ગુજરાત આવ્યા છે। એક શક્યતા એ પણ વર્તાઈ રહી છે કે આની અંદર પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે। સ્લીપર સેલને એક્ટિવ કરવામાં આવ્યા છે। વર્ષ 2008માં જ્યારે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે આ જ સ્લીપર સેલ હતા કે જેમનો બહુ જ મોટો ફાળો રહ્યો હતો એની અંદર। અને આ લોકો અત્યારે જેહાદના નામે ધાર્મિક ઉન્માદ ફેલાવીને યુવાનોને ભડકાવી, એમનું બ્રેઇન વોશ કરી અને એમને આ રીતે ખોટી રીતે વાપરી રહ્યા છે। કારણ કે શબ્બીર જેણે આ હત્યા કરી અને એની સાથેનો જે યુવાન છે એ લોકો વેલ્ડિંગ કામ કરતા, છૂટક-મૂટક કામ કરતા મજૂરો છે। એમને જોઈને કોઈના મગજમાં એવો વિચાર પણ ન આવ્યો હોય, આ શબ્બીરે જેટલાના ઘરે કામ કર્યું હશે, કોઈને મનમાં એવો વિચાર નહીં આવ્યો હોય કે આ છોકરો કાલે કોઈનું મર્ડર કરી નાખશે, પણ એણે હત્યા કરી છે। એનો મતલબ કે એના મગજમાં આજે નફરતના બીજ રોપવામાં આવે છે એ હદે અસર કરી રહ્યા છે કે હવે આ લોકો કંઈ પણ કરી નાખતા હોય છે। મૌલાના કમરગનીના ભાષણ હું હમણાં સાંભળી રહી હતી એ સમજવા માટે કે આ લોકો શું શીખવતા હોય છે, તો એની અંદર એ રીતસરથી ઝેર રોકે છે, એ જિહાદ માટે લોકોને ભડકાવે છે, એવું કહે છે કે તમારે અલ્લાહ સામે જઈને સાબિતી આપવી પડશે કે તમે એના માટે શું કર્યું છે। અને એટલા માટે જ્યારે ધાર્મિક ઉન્માદ લોકોના મગજ પર એટલો બધો હાવી થઈ જાય ત્યારે આવી ઘટનાઓ થવાની છે। પણ ગુજરાત માટે આ ક્યારેય સામાન્ય નથી। ગુજરાતમાં આપણે આવું વાતાવરણ જોતા જ નથી। જે રીતે મોબ લિન્ચિંગની ઘટનાઓ આખા દેશમાંથી સામે આવતી હતી, આપણે ગુજરાતમાં આવું વધારે નહોતા જોતા। ગુજરાતમાં એ સ્થિતિ આવી જ નથી કે જ્યારે, કારણ કે અહીંયાનો વેપારી પ્રજા છે, અહીંયાની પોતાના કામમાં મસ્ત રહેવાવાળા લોકો છે, એ ક્યારેય આટલા બધા ઉન્માદ એમના પર અત્યાર સુધી આપણે અસર થતી નથી જોઈ। પણ હવે જ્યારે જોઈ રહ્યા છીએ અને હવે એના પર જે રીતે રાજકીય નિવેદનો આવવાની શરૂઆત થઈ છે ત્યારે એક સવાલ થઈ રહ્યો છે કે આ આગ પર જો રાજનીતિના રોટલા શેકવામાં આવશે તો પછી આ આગ તો લાંબી ચાલશે। ચર્ચાની શરૂઆત કરવી છે। ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશભાઈ કસવાલા આપણી સાથે જોડાયા છે, અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં રાજુલાના ધારાસભ્ય આપણી સાથે છે, જપનભાઈ પાઠક રાજકીય વિશ્લેષક આપણી સાથે છે, શકીલભાઈ સૈયદ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે। શરૂઆત મારે કરવી છે ચર્ચાની, પણ એ પહેલા આજના દિવસની અપડેટ, જે રિએક્શન્સ આવ્યા એના પર જોઈ લઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ। ધંધુકા હત્યા કેસના દિલ્હીથી લઈ બોલિવૂડમાં પડ્યા પડઘા। ગુજરાતમાં કોના ઇશારે વધી જેહાદી પ્રવૃત્તિઓ? હજુ કેટલા નામો રડારમાં? સરકાર કહે છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિને
આપણે ગુજરાતમાં ચલાવી લઈશું નહીં. એના માટે કડક પગલાં લેવાના હશે તો સરકાર ચોક્કસ પગલાં લેશે. તો વિપક્ષનું કહેવું છે કે આ હજુ ઘણું થવાનું. આ પહેલો એપિસોડ નથી, આ શરૂઆત છે. वोट बैंक की पॉलिटिक्स करती है, गुजरात में विकास के नाम पे वोट नहीं. આજનો એજન્ડામાં એક જ વાત, જેહાદી ષડયંત્ર પર રાજનીતિ કેમ. ચર્ચાની શરૂઆત કરવી છે. દેખીતી રીતે અમરીશભાઈ, એ સવાલ તમારા પર આવવાનું જ છે, કારણ કે જગદીશ ઠાકોર કહી રહ્યા છે કે હજુ તો ઘણું થવાનું, આ પહેલો એપિસોડ નથી, એટલે હજુ શું થવાનું એ અમને ના સમજાયું. સૌપ્રથમ તો હું એટલું ચોક્કસપણે કહીશ કે આ પ્રકારના બનાવો જે બને છે ને એ એક ચુનૌતી છે અને એ ઇન્સાનિયતને લલકારે છે. જે પરિવાર ઉપર આ દુર્ઘટના જે ઘટી છે, બધા જની સંવેદના સ્વાભાવિક છે, એમની સાથે છે, તમામ રીતે એમની સાથે છે. સ્વાભાવિક છે કે ભરવાડ સમાજનો યુવાન છે, માલધારી સમાજનો યુવાન છે, અમારા બધા જ સમાજો સાથે સંકળાયેલો પણ આ સમાજ છે. પણ કોઈ પણ સમાજ હોય, જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે એની પીડા, એનું દુઃખ, એનું દર્દ બધા જ લોકોના મનમાં હોય છે. એને જ્યારે કોઈ સામાન્ય પ્રકારની ભૂલ કરી, એ ભૂલ કર્યા પછી એમણે માફી માંગ્યા પછી સમાધાનની વાત થઈ, સમાધાન થયા પછી આ જે ઘટના બની છે એ ચોક્કસપણે નિર્દલીય ઘટના છે અને આ ઘટનાને વખોડવી તો જોઈએ જ. પણ સાથે સાથે એટલું પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે રાજ્યના અને દેશની અંદર આજે હું તમે ક્યાં જઈ રહ્યા છીએ. સ્વાભાવિક છે કે રાજકીય રીતે પણ બધા લોકો પોતપોતાની રીતે મૂલવણી કરતા હોય, પણ એકની વાત તો સ્વયં સ્પષ્ટ છે કે રાજકીય બાબતને પણ જો થોડી વાર માટે સાઈડમાં મૂકીએ તો પણ એક વાત તો સ્વયં સ્પષ્ટ છે કે ગુમાવવાનું, હેરાન થવાનું, પરેશાન થવાનું માત્ર કિશનભાઈ ભરવાડના પરિવારને નહીં, માત્ર ભરવાડ સમાજને નહીં, પણ હું એવું માનું છું કે દરેક સમાજને, દરેક વર્ણને, 18 આલમને જ્યારે આવ્યા છે ત્યારે આવનારા સમયમાં આ ઘટનાને આપણે કેમ ખાળી શકીએ, કેમ રોકી શકીએ, એના ઉપર સૌથી વધુ કોન્સન્ટ્રેશન થાય. આરોપી કોઈ પણ હોય, હું એમ કહું છું કે એના માટેનો કડક કાયદો જ્યારે બને ત્યારે, પણ અત્યારથી જ એક સ્વયં સ્પષ્ટ બાબત આવવી જોઈએ કે આવા આરોપીઓને એક પણ બાબતમાં છોડવામાં ન આવે અને જે રીતે એને ઘાતકી હત્યા કરી છે એ મુજબ જ એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, ચોક્કસપણે એને ફાંસીના માચડે લટકાવવા માટે બધા લોકોએ સાથે જઈને જવું જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ ભવિષ્યમાં અટકાવી શકે. અમરીશભાઈ, આમાં સવાલ એ છે, આમાં કેવું કે હત્યાનો પણ પ્રકાર હોય, આના ઉપર આટલી ચર્ચા થઈ રહી છે, ઘણા બધા લોકો એવો સવાલ કરતા હોય છે કે અહીંયા આ હત્યા થઈ, અહીંયા થઈ, ત્યારે કેમ ત્યાં નથી જતા ગૃહમંત્રી, ત્યારે તમે કેમ નથી બોલતા? પણ હત્યાની પાછળનો ઉદ્દેશ્ય તો તમે જુઓ કે મને સહન ન થયું, જે ભગવાન વિશે પોસ્ટ મૂકવામાં આવી એના પછી આ રીતે જે થયું, અને એટલા માટે કે તમે મારા ભગવાનનું અપમાન કર્યું તો હું તમને મારી નાખીશ, આ જે માનસિકતા છે એના કારણે સવાલો થવા બહુ જ સ્વાભાવિક છે. એના કારણે ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં જાય એ પણ બહુ જ સ્વાભાવિક છે. એના કારણે આખું રાજ્ય એની અંદર એ પ્રકારનો માહોલ ઊભો થાય એ પણ સ્વાભાવિક છે. તો એ બધાની વચ્ચે તમને એવું લાગે છે, હું તમને એટલે જગદીશ ઠાકોર અથવા કોંગ્રેસના અમુક નેતાઓ નિવેદન આપી જાય, એના પછી અમરીશભાઈ જેવા નેતાઓને અઘરું પડી જાય પછી જવાબ આપતા, કદાચ એવું જ થઈ રહ્યું છે અત્યારે. તો આ અઘરું પડી જાય એના કરતાંય આજના રાજકારણની અંદર એટલું બધું નિમ્ન કક્ષાનું સ્તર ધીમે ધીમે આવી રહ્યું છે. એક ઘટના લઈ લો, બીજી ઘટના લઈ લો, ત્રીજી ઘટના લઈ લો, એટલે ક્યાંક ને ક્યાંક બધાના મનમાં એવા સવાલો આવી રહ્યા છે. પણ મારે એટલું ચોક્કસપણે કહેવું છે કે જે રીતે રાજ્યના ગૃહમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ ત્યાં પહોંચ્યા, પ્રથમ દિવસે જ્યારે ઘટના ઘટી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યશ્રી, જે એ વિસ્તારના સિટિંગ ધારાસભ્યશ્રી છે, એ પણ સતત જ્યારે એને સમાચાર મળ્યા છે ત્યારથી લોકોની વચ્ચે જ રહ્યા છે, પરિવારની સાથે જ રહ્યા છે, ગામની વચ્ચે જ રહ્યા છે. એટલે હું એવું માનું છું કે ભાજપ કોંગ્રેસને આમાં જોડવા કરતા જે લોકો સત્તા ઉપર બેઠા છે અથવા તો આવીને પત્રકાર પરિષદ કરે છે ને, એટલે મેં પહેલા કાલે ભાજપને જ સવાલ કરવાનો હતો, પણ આમાં શું, કાલે વિરજી ઠુમર આવીને કંઈક કહે છે, આજે જગદીશ ઠાકોર આવીને કંઈક કહે છે, એટલે કાં તો હું તમને આમાં આગળ સવાલ તો ના પૂછું છું, તમે એવું કહી દો કે તમે એ નિવેદન સાથે અસહમત છો અથવા તમારે લેવા દેવા નથી, તો હું આગળ લઈ જાઉં ચર્ચાને. હું એટલું જ કહેવા માંગુ છું બેન કે આવનારા ભવિષ્યની અંદર સત્તા સ્થાને બેસેલા લોકો કે વિપક્ષમાં
કે વિપક્ષમાં રહેલા લોકો બધા જ સાથે મળીને નિમ્ન કક્ષાની રાજનીતિ કોઈ પણ ઘટનામાં ન બને એટલું જ મારું કહેવું છે. અને હું એવું માનું છું કે ઠીક ડે છે. બાય ડે કંઈક ને કંઈક ખુલાસાઓ જે થઈ રહ્યા છે એ આવનારા સમયમાં બતાવશે સાચું શું છે કે ખોટું શું છે. પણ આજે માત્ર કિશનભાઈ ભરવાડના પરિવાર સાથેની પણ જેટલી ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ બધી જ ઘટનાઓ સાથે કોંગ્રેસ પક્ષ એક બહુ શાંતિપૂર્ણ રીતે સૌહાર્દપૂર્ણ રીતે બધા જ પરિવારોની સાથે છે. હું સ્પષ્ટપણે અચ્છા, કહી ઓકે. મહેશભાઈની પાસે જવું છે ચર્ચાને લઈને. ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ પહેલા નથી બની. આપણે ઉત્તર પ્રદેશમાં કમલેશ તિવારી હત્યા કેસ થયો એ પણ આ જ પ્રકારનો હતો. એની અંદર પણ આ જ રીતે મોહમ્મદ પૈગંબરનું અપમાન કરવામાં આવ્યું એમ કરીને પછી હત્યા કરી દેવામાં આવી હતી. એમાં પણ આ જ હતું કે કમલેશ તિવારી પર પોલીસ કેસ થયો. એમણે જે કર્યું એમણે જે કહ્યું એ સદંતર ખોટું હતું. એટલા જ માટે પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં એ જેલમાં પણ રહ્યા. એ છૂટીને આવ્યા તો એમને મારી નાખવામાં આવ્યા. અને એટલે આ જે માનસિકતા, જો તમે કાયદો વ્યવસ્થામાં માનતા જ નથી તો પછી કાયદો વ્યવસ્થાની દુહાઈઓ આપવાની શું મતલબ? પણ હવે આમાં મહેશભાઈ, આપણે જગદીશ ઠાકોરનું નિવેદન લઈએ, વિરજી ઠુમરનું લઈએ, શક્તિસિંહ ગોહિલ પણ આડકતરી રીતે એવું જ કંઈક કહેવા માંગે છે. આવી કોઈ ઘટનાઓ થાય એના પછી દરેક વખતે ભારતીય જનતા પાર્ટીને શંકાની નજરે કેમ જુએ છે વિપક્ષ? દેવાંશી, એપાર્ટ ફ્રોમ રાજનીતિ, હું એમ માનું છું કે ન ભારતીય જનતા પાર્ટી કે ન કોંગ્રેસ, આ ગુજરાતની અંદર બે મહત્વપૂર્ણ જે પાર્ટીઓ છે, મહત્વની પાર્ટીઓ છે, બંને આ ઘટનાને વખોડી છે એવું કહેવામાં મને વાંધો નથી. જેણે પોલિટિકલ જવાબ આપવો હશે આપ્યો છે, પરંતુ મારા સાથી અમરીશભાઈએ જે મેચ્યોરિટીની વાત કરી છે એને મારે સ્વીકારવી પડે અને કોંગ્રેસની ઓથેન્ટિક વાત મારે માનવી પડે. ગુજરાતની જનતાએ પણ આવું ક્યારેય ન વિચાર્યું હોય એવી આ ઘટના ઘટી છે. માત્ર ભરવાડ સમાજનો એક દીકરો ગુમાવ્યો એવું નથી, પરંતુ ગુજરાતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓનો પગ પેસારો થયો છે. હું માનું છું કે બહુ મોટો ચિંતાનો વિષય છે. જ્યારે પગ પેસારો થયો હોય તો રાજ્યની સરકાર કાયદો અને વ્યવસ્થાની સામે પ્રશ્નો આવે એને પણ હું સહર્ષ સ્વીકારું છું, કારણ કે જવાબદારી છે, રાજ્ય તરીકે જવાબદારી છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાના સામે પ્રશ્ન કરતા કરતા આપણે એવા કોઈ લોકોને બચાવીએ છીએ કે જે આ જેહાદી પ્રવૃત્તિઓમાં સાથ આપતા હોય, જે આ જેહાદી પ્રવૃત્તિઓમાં ઉદ્દીપક તરીકેની ભૂમિકા ભજવતા હોય. હું એમ માનું છું કે તો ગુજરાતના જાહેર જીવનની અંદર એ કલંક ગણાશે કે કોઈ વ્યક્તિ જો કાયદો અને વ્યવસ્થાની આડમાં કે સરકાર સામે આક્ષેપ મૂકતા જો આવી પ્રવૃત્તિઓને બચાવવાનું કામ કરતું હશે કે એને મતની રાજનીતિથી જોતું હશે, તો એમ માનું છું કે ન માત્ર ગુજરાતનું દુર્ભાગ્ય, જાહેર જીવનની અંદર બધાનું દુર્ભાગ્ય હશે. જે પ્રકારેની ઘટના ઘટી છે તે બહુ સાચી વાત કરી કે વાણી સ્વાતંત્ર્યના નામે આ દેશની અંદર બૂમ બરાડા કરનારા લોકો, હું રાજકીય પાર્ટીની વાત નથી કરતો, રાજકીય પાર્ટી સિવાયની એક આલમ માત્ર ને માત્ર આવા મુદ્દે કોને સપોર્ટ કરે છે ને એના ઉપર પ્રશ્નાર્થ છે. એક્ઝેક્ટલી. જ્યારે અફલાકની હત્યા થાય કે એક દીકરી, મુસ્લિમ સમાજની દીકરીની હત્યા થાય, ત્યારે બહાર નીકળનારા લોકો, એવોર્ડ પાછા આપનારા લોકો ક્યાં ગયા? આજે ગુજરાતના જાહેર જીવનની સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ગુજરાતના જાહેર જીવને ક્યારેય વિચાર્યું ન હોય એવો એક સ્લીપર સેલ જે 2008-7-8ની અંદર જ્યારે ગુજરાતની અંદર બોમ્બ ધડાકા થયા હતા ત્યારનું જે વાતાવરણ થયું હતું, પછી શાંત ગુજરાતને ફરીથી ડોળવાનો પ્રયાસ કરનારા આવા લોકો, જેને એક અર્બન નક્સલના નામથી પણ આપણે ઓળખીએ છીએ, એ થતું હોય ત્યારે આવા લોકો, વખોડનારા લોકો ક્યાં ગયા? એવોર્ડ વાપસી કરનારા લોકો ક્યાં ગયા? રાજનીતિ હું નથી કરતો, કોઈ પાર્ટીનું નામ નથી લેતો, પરંતુ આવા લોકો, જેને હું અર્બન નક્સલ કહું છું, જે ભૂગર્ભમાં રહીને આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, હું માનું છું કે જે તે સમાજે એને ઓળખવી જોઈએ. અને હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે જે ધર્મના લોકો, જે ધર્મનો ઉપદેશ આપનારા લોકો જ્યારે આ પ્રવૃત્તિ કરતી હોય ત્યારે સફાળા એ સમાજને બહાર આવી અને એને વખોડવાની જવાબદારી આજે ઊભી થઈ છે. ચાહે હિન્દુ સમાજના હોય તો હિન્દુ સમાજના સંતોએ પણ એને વખોડવી પડે, જો કોઈ એમાંથી હોય તો. પરંતુ જ્યારે આ સ્થિતિ ઊભી થઈ છે ત્યારે મોઢામાં આંગળા નાખીને કેમ એ બેસી ગયા છે? એ મૌલા, હું એ પવિત્ર શબ્દ છે, મૌલાના એ પવિત્ર શબ્દ છે કુરાનનો, પરંતુ જ્યારે એની ઉપર આવા આક્ષેપો થતા હોય, એની પવિત્રતા ઉપર પ્રશ્નાર્થ આવતો હોય, ત્યારે સમાજના લોકો સફાળા જાગતા કેમ નથી કે એના ધર્મગુરુઓ જાગીને કેમ બહાર નથી આવતા? એ પ્રશ્ન છે.
બિલકુલ આ ચર્ચાને આગળ લઈ જતા જપનભાઈ, જે મહેશભાઈએ વાત કરી કે સિલેક્ટિવ આઉટરીચ જ્યારે આવે કે એક ઘટનામાં તમે બૂમો પાડો છો અને બીજી ઘટનામાં સાવ ચૂપ બેસી જાઓ છો, અને આવું જ્યારે થાય ત્યારે તો દેખીતી રીતે આખું રાજ્ય વાતાવરણ બધા પર અસર થશે. પરંતુ મારે ગુજરાતના પરિપ્રેક્ષ્યથી વાત કરવી છે. ગુજરાતમાં આપણે સોશિયલ મીડિયા પર જે યુદ્ધ છેડાયું છે રીતસરથી એકબીજાના ધર્મને ઉતારી પાડવા માટે, જે રીતે ત્યાં પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવે છે, આપણે વોટ્સએપ ખોલીએ તો આ વોટ્સએપ યુનિવર્સિટીમાં એવા તથ્યોના નામે લોકો મોકલે છે કે જેની અંદર બંને ધર્મના લોકો એકબીજાનું રત્સરથી અપમાન કરતા હોય છે. આપણે જોઈએ તો ક્યારેક રામ રહીમના નામે યુદ્ધ છેડાઈ જાય, ક્યારેક કૃષ્ણને ગાળો આપવામાં આવે, ક્યારેક અલ્લાહને ગાળો આપવામાં આવે, ક્યારેક જીસસને આપવામાં આવે. પણ આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે ત્યાંનું યુદ્ધ હવે જમીન સ્તર પર આવી જશે અને જ્યાં ખરેખર કોઈની હત્યા થઈ જશે. હવે જ્યારે આ થયું છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં આજે શક્તિસિંહ ગોહિલે જે કહ્યું એના પરથી મારો આ સવાલ છે કે શું ગુજરાતની રાજનીતિમાં એટલું કોમન છે કે આપણે આને એવું માની લઈશું કે ચૂંટણી આવી એટલે આ બધું શરૂ થયું છે? દેવાંશી, મેં શક્તિસિંહ ગોહિલનું નિવેદન સાંભળ્યું નથી અને જોયું નથી, અને આ કાર્યક્રમનો આગળનો ભાગ પણ હું જોઈ શક્યો નહીં, કારણ કે હું આમાં છું, હેડફોનમાં છું. પણ જગદીશ ઠાકોરે જે કહ્યું એ મેં બરાબર જોયું છે, અને એમાં મારે 3-4 ટિપ્પણી કરવાની થાય છે. એક તો આવી ઘટના વિશે જો પોલિટિશિયન કંઈ બોલે નહીં, એ નેતા વિપક્ષ છે, એટલે વિપક્ષના પ્રમુખ છે ગુજરાતના, તો પણ પત્રકારો માઇક્રોફોન ધરીને પૂછવાના છે, એટલે રિએક્શન તો પત્રકારો માંગવાના જ છે. હવે એવા સમયે કેવું રિએક્શન આપવું એ જગદીશભાઈ પર છે. અને જગદીશભાઈના નિવેદનમાં જે કહેવાયું છે, જે નથી કહેવાયું, અને જગદીશભાઈ જે નથી કર્યું અથવા કોંગ્રેસે જે નથી કર્યું એની વાત તો અહીં કરવી ઘટે. અને એમાં એમણે જે કહ્યું છે કે ભાઈ આવો એટેક થયો તો પ્રિએમ્પ્ટ થવો જોઈએ, એટલે તમારે પ્રિવેન્શનમાં જ એને રોકવા માટે પૂરતા તમે એલર્ટ હોવા જોઈએ. તો મને લાગે છે એમાંથી ગુજરાત સરકારે કંઈક લેવાનું રહેશે પાછું, કે ભાઈ આ જમાલપુરનો મૌલવી હતો તો ત્યાં આપણા ઇન્ટેલિજન્સની વધારે પ્રેઝન્સ હોય, એવા વિસ્તારમાં આ પ્રકારની કોઈ કટ્ટરવાદી તંઝીમો ઊભી થતી હોય તો એમાં વધારે વોચ હોય. પણ એમાં એક બીજી વાત છે કે આ લોન વોલ્ફ એટેક હતો, એટલે તમે જુઓ અબુધાબી બહુ જ સેફ છે. અબુધાબી ગયો તો ઉપર ચીનું ઉડતું હતું, અમેરિકાનું જે આપણા લશ્કરને પણ મળ્યું છે, અને એટલું બધું સેફ કન્ટ્રી ગણાય, એટલા બધા કડક કાયદા છે. પણ ત્યાં પણ હમણાં લોન વોલ્ફ એટેક થયો, ડ્રોન વડે ત્યાંની એક ટેન્કર પર બોમ્બ બ્લાસ્ટ થયો. એટલે લોન વોલ્ફ એટેક થાય જ્યારે તો એને અટકાવવાનું તંત્ર વિશ્વના મોટા દેશો એમાં ફેલ જાય છે. એમાં યુકે પણ ફેલ જાય છે, ફ્રાન્સ પણ ફેલ જાય છે. સંખ્યાબંધ દેશોમાં લોન વોલ્ફ એટેકમાં સફળતા મળતી નથી પ્રિએમ્પ્ટ કરવામાં. એટલે આમ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બંધ થાય, પણ આ પ્રકારના એટેકમાં પણ પ્રિએમ્પ્ટ કરી શકાય અને એને રોકી શકાય એવી કોઈ વ્યવસ્થા કરી શકાય. તો એ જગદીશભાઈની વાતમાંથી એટલું સરકારે ગાંઠે બાંધવાનું છે, એટલું લેવાનું છે. બીજી જે એમણે વાત જે નથી કરી એની વાત આપણે કરીએ, બીજી જે વાત એમણે કરી એની વાત આપણે કરીએ, તો એમણે એમાં ભાજપ સાથે સંકળાયેલા સંગઠનો એ તંગદિલી ફેલાવે છે, ટેન્શન ફેલાવે છે એવી વાત કરી છે. હવે આ ઘટના પછી ના આટલા દિવસ વીતી ગયા, શાંતિથી બંધના એલાન થયા છે, ક્યાંય મેજર કોઈ રિએક્શનમાં કે વાયલન્સમાં કોઈ ઘટના થઈ નથી. તો મને લાગે છે જે સંગઠનો છે એમાં વિવિધ જ્ઞાતિના સંગઠન પણ છે, એમાં કોઈ ભાજપ સાથે જોડાયેલા સંગઠન નથી. ક્યાંક માલધારી સમાજ છે, ક્યાંક ચૌધરી સમાજ છે, ક્યાંક ઠાકોર સમાજ છે, આ બધાએ બંધના એલાન પાડ્યા છે ને શાંતિપૂર્વક પાડ્યા છે. અને એમને શ્રદ્ધા છે કે જે પણ આમાં પોલીસ કરી રહી છે કે કરશે, કે ન્યાયતંત્ર જે કરશે યોગ્ય કરશે. તો આઈ થિંક કે આ બાજુના સંગઠનોની વાત કર્યા વગર જે જગદીશભાઈએ નથી કહ્યું, અને ખૂબ મહત્વનું છે દેવાંશી, આમાં તમે જે સિલેક્ટિવનેસ ની વાત કરી ને હવે આવે છે, જગદીશભાઈએ ક્યાંય પણ જે ઇસ્લામિક કટ્ટરવાદ છે કે જે આખી ઘટનાના મૂળમાં છે, અને બધા મુસ્લિમો એવા નથી, આ મુસ્લિમોની એક તંઝીમ છે અને એમાં પણ અમુક જ લોકો છે, એને વખોડવાથી જગદીશભાઈ દૂર રહ્યા છે. આખું જેમનું જે સ્ટેટમેન્ટ તમે જુઓ, he has not criticized કે ભાઈ ઇસ્લામિક રેડિકલાઇઝેશન તરફ મુસ્લિમ છોકરા ના જાય, ઇઝ અ રોંગ પાથ. કોન્સ્ટિટ્યુશનમાં બધા જ ઓપ્શન અવેલેબલ છે. તમે એફઆઈઆર કરો, સંતોષ ના થાય તો તમે ઉપરની કોર્ટમાં જાઓ, એનાથી ઉપરની કોર્ટમાં જાઓ, લડો, સજા કરો તમને લાગતું હોય કે જેને તમારા ધાર્મિક સેન્ટિમેન્ટને ખલેલ પહોંચાડી છે. બટ તમે કાયદો હાથમાં લો, ડાયરેક્ટ એક્શનમાં જાઓ, તમે બંદૂક લઈને નીકળી પડો, તો એ રસ્તે મુસ્લિમ છોકરાઓ ના જાય, આવી તંઝીમમાં ના જોડાય, એ કહેવાની પણ જગદીશભાઈની ફરજ હતી. એટલે જે સંગઠનો રિએક્શનમાં શાંત રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી છે એની ટીકા, પરંતુ જે સંગઠને આ કર્યું છે એની નિંદા નહીં. એટલે એ મને જરા લાગે છે કે જગદીશભાઈ એટલા પૂરતી પોતાની જવાબદારી, પોતાના સમગ્ર નિવેદનનું જો આપણે એનાલિસિસ કરીએ,
સૈયદ શકીલની પાસે જવું છે અને શકીલજી, આવી ઘટનાઓ જ્યારે સામે આવે, સૌથી પહેલાં તો જે સારા લોકોની જે ચૂપકીદી આપણે જે કહીએ છીએ કે એ લોકો જ્યારે બોલવાનું હોય ત્યારે બોલતા નથી, અને બીજું કે આનો જ્યારે આ પોલિટિકલ ઉપયોગ થઈ જ રહ્યો છે, આમાં આપણે એને ક્યારેય ના ન પાડી શકીએ, પરંતુ જે રીતે સંગઠનોના પણ જવાબ આવી રહ્યા છે, આમાં અપવાદ હતા. જપનભાઈએ જે વાત કરી એમાં રાધનપુરમાં જે આખી રેલી થઈ એમાં શશિકાંત પંડ્યા એ અપવાદ જ બન્યા, કારણ કે એમણે જે રીતે ત્યાં ભાષણ આપ્યા કે નહીં ઊભા ચીરી નાખવા જોઈએ આ બધાને, એના પછી અલ્પેશ ઠાકોરે કહ્યું કે નહીં અન્યાયની સામે હું તલવારો લઈને નીકળી જઈશ, તો બીજી બાજુ મુસ્લિમ સમાજમાં હું જ્યારે મૌલાનાના ભાષણ સાંભળી રહી હતી તો એ રીતસરથી ભડકાવે છે આ લોકો. એ લોકો જિહાદ, એમ કે તમારે જિહાદ કરવો જોઈએ, આ કરવું જોઈએ, તમને અલ્લાહ માફ નહીં કરે. એટલે ધર્મના નામ પર આટલી બધી કટ્ટરતા જ્યારે બાળપણથી જ નાખવામાં આવે જો કોઈ માણસના મગજમાં, તો એની પાસે આપણે બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ? અને આવા લોકોના કારણે જ તો માહોલ ખરાબ થાય છે. દેવાંશી, આ ઘટના આપણે ચોક્કસપણે વખોડવાની નથી, પરંતુ આપણે એમ કહીએ કે જે કસૂરવારો છે, ગુનેગારો પકડાયા છે, તે ન્યાયની પ્રક્રિયામાં એમને કડકમાં કડક સજા થવી જોઈએ. બીજી વાત કે જ્યારે કિશન ભરવાડે એફબી પર પોસ્ટ મૂકી હોય તો પહેલી વાત એ છે કે ભાઈ એમને કર્યું, માફી આપી, સમાધાન થઈ ગયું, ત્યાં આ વાત પૂરી થઈ જાય છે. ઇસ્લામનું બીજું નામ માફી આપવાનું છે. કોઈ માણસે માફી માંગી લીધી છે એટલે ત્યાં એ વાત અટકી જાય છે, પતી જાય છે, પૂર્ણ થઈ જાય છે. બીજી વાત કે આ એક મોટી ચૂક સોશિયલ મીડિયા કે બીજા પ્લેટફોર્મનો જે ગેરઉપયોગ થાય છે તેના ઉપર પણ એક આંગળી નિર્દેશ કરે છે. એ લોકોએ પોતાની ટેકનોક્રેટ સિસ્ટમની અંદર એક સિસ્ટમ એવી ઊભી કરવી જોઈએ કે ફેસબુક હોય કે વોટ્સઅપ હોય કે ગમે તે રીતે કે આવી રીતે કોઈ પણ પ્રકારની ભડકાઉ હેટ સ્પીચવાળી વાત હોય તેનો પ્રસાર ન થાય, કોઈ પણ ધર્મનો હોય, કોઈની પણ રીતે હોય. બીજી વાત, આજે ગાંધી જયંતિ છે, આપણે જોઈએ છે આપણી પાસે બે રસ્તા છે. હું એક વસ્તુ કહેવા માંગીશ કે આજે ગાંધી અને હિટલર આ બે રસ્તા છે આપણી પાસે. ગાંધીના રસ્તા પર જવા માટે આપણે બહુ લાંબી મજલ કાપવી પડે, પણ પરિણામો ફળદાયી હોય છે. જ્યારે હિટલરના રસ્તા પર જવામાં બહુ શોર્ટ ટાઈમમાં આપણને બહુ મોટા ફાયદા થતા જોવા મળે છે, પણ લાંબા ગાળે એ નુકસાનકારક હોય છે. એટલે મુસ્લિમ સમાજ હોય કે બીજા કોઈ પણ સમાજે એમણે એ વિચારવાની જરૂર છે કે આ કટ્ટરવાદ જે છે તે કટ્ટરવાદથી માણસને શોર્ટ ટાઈમની અંદર શું નુકસાન થઈ રહ્યું છે તે બહુ મોટામાં મોટું નુકસાન આ છે કે આજે એક યુવાને પોતાનો જીવ ગુમાવી દીધો છે, એનો પરિવાર આજે એ આઘાતમાં છે, શોકમાં છે, એના પર એની આજુબાજુની તમે વસ્તુ જુઓ તો મોટા પ્રમાણની અંદર ગમગીની થયેલી છે. તો આ વસ્તુ છે. જ્યારે ગાંધીનો રસ્તો બહુ મોટો છે, બહુ સ્પષ્ટ પણ છે, પરંતુ તેમાં સંઘર્ષ છે. એ ગાંધીના રસ્તા પર ચાલવા માટે ધીરજની જરૂર હોય છે. તો આ જે કોઈ પણ મૌલવીઓ હોય કે કોઈ પણ ધર્મ પંડિત હોય કે કોઈ પણ જે જ્યારે ઝેર કાઢતા હોય પોતાની જીભમાંથી, તો તેમને અટકાવવાની જવાબદારી જે તે સમાજની છે ને આપણે એ સમાજે જ આગળ આવવું પડશે. ને હું મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તો મુસ્લિમ સમાજે આગળ આવીને આવી ઘટનાઓ ભવિષ્યમાં અટકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને તેના માટે ચોક્કસપણે બહુ મજબૂતીથી કામ કરવું પડશે. કારણ કે ઇસ્લામ પોતાની રીતે પ્રેમ, ભાઈચારો, એકતા અને એને એટલી મજબૂતીથી શીખવવાની વાત કરે છે કે સમાજની વચ્ચે, સમાજના તાણાવાળાની વચ્ચે ક્યારે પણ કોઈ વિક્ષેપ ન પડે, કોઈ ખલલ ના પડી શકે એવી રીતે ભાઈબંધીની વાત કરે છે. તો આ ઘટના ચોક્કસપણે આપણે એમ કહી શકીએ છીએ કે બહુ ખતરનાક છે. અને ગુજરાતની અંદર આ ઘટના બનતી હોય તો ચોક્કસપણે આપણે વિચાર કરવો પડે કે આવા પછી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટેના પ્રિકોશન શું હોય છે. સરકાર અને પોલીસ કામ કરી રહી છે, ન્યાયતંત્ર પોતાની રીતે ન્યાય કરશે, પણ સમાજ અને સમાજના આગેવાનોની પણ એક જવાબદારી છે. બેઝિકલી વાત અર્બનની અંદર અને ગામડાઓની અંદર મુસ્લિમ સમાજ અને બીજા બધા સમાજ બહુ તાણાવાળાની જેમ વીંટળાયેલા છે, બહુ તાણાવાળું છે ને બહુ પરસ્પર પારસ્પરિક સંબંધો એટલા મજબૂત છે કે તો એના ઉપર આ ખલલ છે, એના ઉપર આ હુમલો છે. તો એ હુમલાને ખાળવવાની આપણે વાત કરવાની છે. એના માટે ચોક્કસપણે એવી રીતે કામ કરવું પડશે બધા સમાજોએ ભેગા થઈને કે ક્યાંય પણ કોઈ યુવાનની જાન ન જાય, કોઈ યુવાનના પરિવારને કોઈ નુકસાન ન થાય, કોઈ હાનિ ન થાય, જાન માલ હોય કે નુકસાન હોય, કોઈ પણ રીતે નુકસાન ન થાય એ જોવાનું કામ સમાજના આગેવાનોનું છે, સમાજનો બૌદ્ધિક વર્ગનું છે. ને બૌદ્ધિક વર્ગે આવા સંજોગોની અંદર બહાર નીકળીને પોતાની વાત મૂકવી પડશે અને આગળ આવીને આવી ઘટનાઓને અટકાવવાની જવાબદારી પણ એમના માથે જ રહી છે. અમરીશભાઈ, જ્યારે વાત રાજનીતિની થઈ રહી છે ત્યારે 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે.
હવે 2022માં ચૂંટણી આવી રહી છે અને જપનભાઈ પણ જે રીતે સમજાવી રહ્યા હતા કે આ જે સિલેક્ટિવ અપ્રોચ છે કે એક સંગઠનોને બોલવાનું બીજાને નહીં બોલવાનું, આના કારણે જ કોંગ્રેસ આટલા વર્ષોથી દૂર રહી જાય છે એવું લાગે છે તમને સત્તાથી? નહીં, સત્તા મેળવવા માટે બોલવું ન બોલવું એના કરતાં કોઈ સાચી વિગત લઈ અને જનતા જનાર્દન સમક્ષ જાઉં ને એ મહત્વની વાત છે. અને હું હંમેશ એવું કહેતો આવ્યો છું અને એવું જ સતત વિચારું છું કે આવનારા સમયની અંદર કદાચ કોઈ પાર્ટી સત્તા સ્થાને બેસે કે ન બેસે, પણ અમુક બાબતો જે છે એક કહેવત છે કે સ્ટેજ ઉપરથી ઉતરી જવું છે પણ એટલું નીચે ગીરવું નથી કે જેથી કરીને સ્ટેજ ઉપર બેસી રહ્યું કરે. એટલે મહત્વની વાત એ છે કે સત્તા મેળવવા કે સત્તામાંથી કોઈને ઉખેડી ફેંકવા એના કરતાં જે તથ્યો જે છે ને એના પરિપ્રેક્ષમાં જઈને હું ને તમે ચર્ચા કરીએ અથવા તો રાજ્યની જનતા વિચાર કરે એનાથી વોટ મળે છે? નહીં, વોટ મળે કે ન મળે, ઓકે, પણ ભવિષ્ય માટે સાચું શું છે હું આપને બહુ વિનમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે જે કોઈ ધર્મના આવા જે રખેવાળો જે છે એ કદાચ કોઈને ઉન્માદમાં અથવા તો કોઈને ઉકસાવવા માટેના પ્રયત્નો કરતા હશે, એમને પૈસાની કદાચ વાત કરતા હશે અથવા તો એવું કહેતા હશે કે ભાઈ તમને સ્વર્ગમાં કે આની અંદર તમને સ્થાન મળશે કે બીજી ત્રીજી જગ્યાએ જાન મળશે, તો હું એમ કહેવા માંગુ છું કે એના પરિવારના સભ્યો કોઈ આમાં, એના પરિવારના યુવાનો આવી કોઈ બાબતમાં આવ્યા છે ખરા? એક્ઝેક્ટલી નહીં આવ્યા હોય. એ એટલા માટે નહીં આવ્યા હોય કે એને ક્યાંક ને ક્યાંક વાત જ એવી કરવાની છે કે પોતાનો પરિવાર, પોતાનું કુટુંબ આમાં ક્યાંય ન આવે અને બીજા જે ભોળા લોકો જે છે અથવા તો જેની માનસિકતા આવી જે છે એને ઉકસાવવા માટેના પ્રયત્નો થાય છે. એટલે રાજ્યના અને દેશના લોકોએ ખાસ સમજવાની જરૂર છે કે આવી વાતો જો કોઈ કરતું હોય, પછી આ સાઈડથી કોઈ કરતા હોય કે આ સાઈડથી કોઈ કરતા હોય, એના પરિવારના યુવાનો આવી કોઈ બાબતમાં આવે છે કે કેમ, એના ઉપર જો ચોક્કસપણે નજર નાખીશું ને તો મને તમને એવું સ્પષ્ટપણે દેખાશે કે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર પોતાની ઈચ્છા સંતોષવા માટે અથવા તો ખોટી રીતે ખોટી વાત કરવા માટે જ આવા લોકો બંધાયેલા હોય છે અને એને ખુલ્લા પાડવા જોઈએ અને ચોક્કસપણે પાડવા જોઈએ. અને આ સાથે હું એક નમ્ર સૂચન પણ કરવા માંગુ છું કે આ જે મૌલવી જે પકડાયા જે છે એ આટલા મોટા અમદાવાદ શહેર મેટ્રો શહેરની વચ્ચેથી પકડાણા છે, તો આપણી પાસે આવડું મોટું તંત્ર છે, આપણી પાસે આટલી મોટી વ્યવસ્થાઓ છે, આ પહેલી જ વખત આ કાર્યમાં જોડાયા છે કે ભૂતકાળમાં આની માનસિકતા હતી, તો એના સુધી હું તમે કેમ ન પહોંચ્યા? એના સુધી જો પહોંચ્યા હોત ને તો આ ઘટના કદાચ ન ઘટી હોત. સમજી શકાય કે અન્ય રાજ્યમાંથી કે અન્ય વિસ્તારમાંથી આવ્યો હોય તો સમજી શકાય, પણ આવડું મોટું શહેર, આવડી મોટી ધાક, તંત્રની ધાક, પ્રશાસનની ધાક, અને તેમ છતાં પણ આવા લોકો જો નીકળતા હોય તો ચોક્કસપણે એના ઉપર કાર્યવાહી થાય અને એવી નમૂનારૂપ કાર્યવાહી થાય કે ભવિષ્યની અંદર આવો કોઈ વિચાર પણ ન કરે. બિલકુલ. આમાં બે સવાલ રહેશે. એક તો મહેશભાઈ, જ્યારે આ રાધનપુરની ઘટના કે આ ઘટના એની અંદર દરેક વખતે એક વસ્તુ સામે આવે છે કે એમને કાયદાનો ડર તો નથી જ, બાકી ખુલ્લેઆમ આવીને કોઈ આવું ન કરી શકે, અને બીજું કે એ ડરતા જ નથી અને એ લોકો ખરેખર જિહાદ કરવા માટે નીકળ્યા છે. અને એ વાત છે તો પણ એ લોકો વોટ્સએપ પર વાત કરે છે, ઇન્સ્ટાગ્રામ પર એ એક પાકિસ્તાની અકાઉન્ટને ફોલો કરે છે, એ લોકો ત્યાંથી બધું શીખે છે, એમના સુધી હથિયાર પહોંચે છે, આખું એક નેટવર્ક એક બિછાયેલું સામે આવે છે અને આ થઈ જાય છે. એના પછી જો ખબર પડતી હોય તો આપણી આ કાયદો વ્યવસ્થાની તંત્રની નિષ્ફળતા જ છે આમાં. દેવાંશી, એ વાત હું સ્વીકારું પણ છું કે આ ઘટના છે એ ઘટના ઘટ્યા પહેલા સરકાર કે કોઈ ઇન્ટેલિજન્સ એજન્સીના ધ્યાનમાં નથી અને આખા દેશની અંદર બનતી કેટલી ઘટનાઓ એવી છે કે જેને આપણે એટલા માટે જેને સ્લીપર કહીએ છીએ. આવા પ્રકારની જે ભૂગર્ભમાં તમારું માઇક છે? અચ્છા અચ્છા, હા, નહીં, માઇક સાઈડ થઈ જાય એટલે આવું, કેમ કે સ્પષ્ટ અવાજ નથી જઈ રહ્યો, મને ઉપરથી કહ્યું કે તમારો અવાજ નથી આવતો એટલે. અચ્છા, હા, હું આવું, માઇક મળી ગયું છે એટલે વાત ચાલુ જ રાખીએ આપણે. હા, એટલે તમે કાયદો વ્યવસ્થાનો જવાબ આપી દીધો. બીજો મારો સવાલ આની અંદર એડ કરી દઉં. સિલેક્ટિવનેસની જ્યારે વાત આવી રહી છે મહેશભાઈ, એક સિલેક્ટિવ અપ્રોચ એ પણ છે ને કે જ્યારે ધર્મ સંસદ થાય છે અને યતિ નરસિંહાનંદ ત્યાંથી જીનોસાઇડની ખુલ્લેઆમ મુસલમાનોના કત્લેઆમની વાત કરે છે, એ લોકો શસ્ત્રમેવ જય તેવું કહે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ જ નેતા સામે આવીને નથી કહેતા કે આ ખોટું થયું છે. મતલબ જેમ કોંગ્રેસની સિલેક્ટિવનેસ ત્યાં છે એમ તમારી અહીંયા પણ તો છે ને. દેવાંશી, રાજનીતિની જો ચર્ચા કરીશું તો બંને બાજુ સિલેક્ટિવનેસ આવશે, એ વાત સાથે હું સંમત પણ છું. ઓકે. કારણ કે જ્યારે આવી ઘટના ઘટે છે, એક
જગ્યાએ ઘટના ઘટે છે ત્યારે એક પાર્ટી પાસેથી આ પ્રકારના પ્રશ્નો આવે છે, બીજી બાજુ ઘટના ઘટે છે, તો એનો આ અંત નહીં આવે. કહેવાનો મારો મતલબ એ છે દેવાંશી કે જે પ્રકારની ઘટનાઓ ઘટે છે, જે અંજામ અપાય છે અને એ એટલી બારીકાઈથી અપાય છે કે એની આપણને ખ્યાલ નથી આવતી. ભૂતકાળની અંદર પણ મને એમ લાગે છે કે સીએના કાયદાથી લઈને શાહીનબાગથી લઈ અને જે પ્રકારની ઘટનાઓ ઘટી, એક બંધનું એલાન અપાયું ને જે પ્રકારની ઘટનાઓ ઘટી આપણે જોઈ છે, એમાં હું કોઈ પાર્ટી તરીકે કોઈને દોષ નથી આપતો, પરંતુ આવી બધી જે ઘટનાઓ છે એની કેટલીક વખત તંત્રને જાણ થતી નથી. આ વાતને હું સ્વીકારું, ચાહે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, ચાહે સરકાર અન્ય પાર્ટીની હોય, પરંતુ કહેવાનો મારો મતલબ એ છે કે આ સમસ્યાનું સમાધાન શું, જો ડિબેટ છે એને સફળ બનાવવી હોય તો આનું સમાધાન શું, અને એના માટેના લાંબા જે છે એના આયોજનો કરવા પડે. દેવાંશી, માણસના સંસ્કાર છે ને એ એની મોટા ભાગના સંસ્કાર એની શાળામાંથી પડતા હોય છે. અને એટલા માટે જ્યાં સુધી શાળાના શિક્ષણની ટ્રાન્સફરન્સી નહીં આવે ત્યાં સુધી તંત્ર કદાચ, ચાહે સરકાર આજે અમારી છે, કાલે સરકાર બીજાની હશે, અને આઝાદ હિન્દુસ્તાન પછી કેટલાય પ્રધાનમંત્રીઓ ગયા, કેટલાય મુખ્યમંત્રીઓ ગયા, સમસ્યા આપણે જોઈએ છીએ. સમસ્યા મારી તમારી સામે છે, કારણ કે ઘડતરની અંદર કેટલીક વસ્તુ, આ દેશની અંદર એક એવો સમાજ છે કે દેશની અંદર રહે છે, દેશની અંદર એનો જન્મ થયો છે, દેશના સંસાધનોનો ઉપયોગ કરે છે, આ દેશનું અનાજ ખાય છે, છતાંય સમાજ છે આ દેશને પોતાનો દેશ માનતો નથી. આ સમસ્યા છે એ શાળાઓમાંથી શરૂ થાય. ત્યાં એવું કેટલીક શાળાઓમાં જ્ઞાન આપવામાં આવે છે ને મદ્રેસા, બધી મદ્રેસા નથી કહેતો, પરંતુ ઈ મદ્રેસાઓની અંદર જે પ્રકારના શાળાઓની અંદર અભ્યાસો ચાલે છે ને એના ઉપર પણ સરકારે નજર નાખવી પડશે. એના માટે કડક કાયદા, કારણ કે મને ખબર છે કે શાળાઓની અંદર એના કેલેન્ડરિક એકેડમિકની અંદર જે પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એ પ્રકારની પ્રવૃત્તિઓ એ શાળાઓમાં કે મદ્રેસામાં નથી થતી. ત્યાં રાષ્ટ્રને સલામી આપવાનું નથી થતું, કારણ કે જન્મ આ ધરતી ઉપર લે છે, છતાંય એ એમ માને છે કે આ દેશ મારો નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે મુસ્લિમ ધર્મની અંદર, કુરાનની અંદર પહેલો ધર્મ એ રાષ્ટ્ર ધર્મ કહેવામાં આવ્યો છે કે તમારા દેશનું રક્ષણ અને તમારો દેશનું સંરક્ષણ એ તમારો પહેલો ધર્મ છે. છતાં પણ કેટલીક જગ્યાએ આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણ જે આપવામાં આવે છે ત્યારથી આ ધર્માંધતા છે ને, માણસમાં જ્યારે ધર્માંધતા ભરી દેવામાં આવે છે ને ત્યારે એને કોઈ કાયદો, કોઈ પ્રશાસન લાગુ નથી પડતું. પરિણામે ભારતના આવા નિર્દોષ, ચાહે મુસ્લિમ સમાજના હોય ચાહે હિન્દુ સમાજના હોય, યુવકો એનો ભોગ બને છે. આ વાતની આપણે સમજવી પડશે અને આવનારા સમયની અંદર સરકાર ગમે તે હશે એને આના પર નિયંત્રણ લાવવા પડશે. ટ્રાન્સપરન્સી શિક્ષણની અંદર જ્યાં પાયાનું શિક્ષણ જે અપાય છે ત્યાં લાવવી પડશે. બિલકુલ જપનભાઈ, આવી કોઈ પણ ઘટના જ્યારે સામે આવે ત્યારે એને પ્રત્યાઘાત કહી દેવાતી હોય છે કે અહીંયા આવું થયું, એના પ્રત્યાઘાત રૂપે આ થયું. કાલે હું જ્યારે ચર્ચા કરી રહી હતી ત્યારે મને મુસ્લિમ સમાજ તરફથી એવો તર્ક આપવામાં આવ્યો કે 2002માં જ્યારે આટલા બધા લોકોનું થયું ત્યારે કંઈ જ ન કર્યું, અને એ ઘણા બધા લોકો કે જે કોઈને કોઈ સમયે આવી માનસિકતાનો શિકાર બનેલા હોય છે એના કારણે એ લોકો પ્રત્યાઘાત રૂપે આ કરે છે. પણ જો આપણે આને પ્રત્યાઘાત માનીશું કે યતિ નરસિંહાનંદે આવું કહ્યું, એની સામે આજે મૌલવી હતા એમણે એલાન કર્યું અને એના પછી આ જેહાદ થયું, તો પછી આ બધું જ એવું છે કે જેનો કોઈ અંત નથી. એક કહેશે એનો બીજો પ્રત્યાઘાત, એનો પ્રત્યાઘાત બીજો આપશે, અને એમ કરતા કરતા માનવતાની સામે આપણે આવીને ઊભા રહી જશું કે કોઈ જ નહીં બચે. પણ જ્યારે વાત, મહેશભાઈ એવો જવાબ આપે છે કે આપણે જ્યારે રાજનીતિમાં હોઈશું ત્યારે સિલેક્ટિવનેસ રહેવાની, કે યતિ નરસિંહાનંદ ધર્મ સંસદમાં જ્યારે કહેશે કે કતલેઆમ કરી નાખવું જોઈએ મુસલમાનોનું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહીં બોલે, અને આવી ઘટનાઓ થશે ત્યારે મુસ્લિમ સંગઠનોની સામે કોંગ્રેસના નેતાઓ નહીં બોલે. તો આ બંને બાજુની સિલેક્ટિવનેસ છે, એના કારણે તમને એવું લાગે છે કે ખરેખર એમના વોટ પર અસર થાય છે અને અંતે ગુજરાત પર અસર થાય છે? વેલ, વોટની તમે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં તમે પ્રશ્ન પૂછ્યો વોટ અને સિલેક્ટિવનેસનો, તો ગુજરાતમાં મોટાભાગના મુસ્લિમ ધારાસભ્યો, મુસ્લિમ કોર્પોરેટર્સ, મુસ્લિમ વિસ્તારમાંથી કોંગ્રેસ ચૂંટાય છે. હવે એઆઈએમઆઈએમ હમણાંથી ચૂંટાવાની શરૂ થઈ. કોંગ્રેસ એમ માનતી હોય કે આપણે કોઈક એવું નિવેદન ના કરીએ કે જેથી આપણા મુસ્લિમ વોટર્સ જે હંમેશા આપણી સાથે રહ્યા છે એ લોકો અપસેટ થાય. એટલે કોંગ્રેસે ક્યાંક આજે આખી વાત જે જગદીશભાઈ કરી એમાં આ વાત ઉડાડી દીધી કે મુસ્લિમ કટ્ટરવાદના પંથે યુવાનો ના ચાલે, કે અમે એની પણ ભર્ત્સના કરીએ છીએ, એ લોકો સામે કડક પગલા લેવામાં આવે. એટલે ક્યાંક એ વાત આજે ના થઈ. એટલે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જો તમે સિલેક્ટિવનેસની વાત કરો તો આ વાત છે. પણ એમાં તમારે જોવું જોઈએ, મને લાગે છે ગુજરાત કોંગ્રેસના લીડર છે અહેમદભાઈ પટેલે એક ટ્વીટ કરી હતી કે આ 5 વખત તમે જે અઝાનના અવાજ કરો છો લાઉડ સ્પીકર પર એ યોગ્ય નથી. હવે એની એપ્સ શોધાઈ ગઈ છે કે તમને અઝાનના ટાઈમની ઘરે જ નોટિફિકેશન આવી જાય મોબાઈલ પર,
બીજા ઘણા ઉપાય છે. તો આ અજાનના અવાજથી ડિસ્ટર્બ નહીં કરવા જોઈએ. અજાન જરૂરી છે પણ એના માટે લાઉડ સ્પીકર જરૂરી નથી. એ અહેમદભાઈ પટેલે ટ્વીટ કરી હતી. હી વોઝ અ મુસ્લિમ. મુસ્લિમોની મોટા મતદારોનું સમર્થન પણ એમને, પણ હી કુડ ડેર ટુ સે ધીસ. મને લાગે છે કે જે સ્પેટ જે કહેવાનું છે એ કેવું જોઈતું હતું આજે, અને એ ના કીધું એટલું એ ચૂક્યા છે. ધેટ્સ વોટ આઈ મીન. ઓકે, હા, અમરીશભાઈ વચ્ચે કંઈ કહેવા માંગે છે? જવાબ લઈ લો પછી. જપનભાઈને મારી વિનંતી છે કે આજે 2 વખત આ બાબતમાં સ્ટેટમેન્ટ આદરણીય જગદીશભાઈનું થયું છે, અને મેં ચોક્કસપણે કહ્યું છે કે જે લોકો આવી કોઈ પ્રવૃત્તિ કરે છે એને ફાંસીએ ચડાવી દો, અમે તમારી સાથે છીએ, અથવા તો એના ઉપર એટલા કડક આપણે પગલાં લો કે જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ વિચારે નહીં. એટલે આપ એવું કહેશો એક રાજકીય વિશ્લેષક તરીકે કે આ આવું નથી બોલ્યા, તો એ એવું નથી. અને રહી વાત મતની અને ચૂંટણીની, મારા ભાઈ આનો કોઈ મતલબ જ નથી. મતલબ એટલા માટે નથી કે ટૂંકા ગાળાની રાજનીતિમાં સફળ થવા માટે રાજ્યને, દેશને, પરિવારને, સમાજને અને વિસ્તારને નુકસાનીમાં મૂકવો એ આજના મોટા ભાગના રાજકીય લોકો નહીં વિચારે. એટલા માટે નહીં વિચારે કે આજે બધી જ બાબતોના સબૂતો મારા ને તમારા પાસે છે. એટલે કદાચ એક સ્ટેટમેન્ટથી કદાચ કાલ સરકાર ચેન્જ થઈ જવાની હોય તો પણ આટલું નિમ્ન કક્ષાનું કોઈ ન બોલે. એટલે મારી વિનંતી છે કે એક રાજકીય વિશ્લેષક તરીકે જપનભાઈને કે આજના બધા જ સ્ટેટમેન્ટો આદરણીય જગદીશભાઈને આપ એકવાર જોઈ લેશો તો મને ખૂબ ગમશે. ઓકે, મેં જોઈ લીધા. એમાં પ્રશ્ન એટલો જ હતો કે ભાજપ સાથે સંકળાયેલી સંસ્થાઓ તંગદિલી ફેલાવે છે, પણ એમણે ક્યાંક એ નથી કીધું કે ભાઈ આ માર્ગે મુસ્લિમ છોકરાઓ ના જાય. આ તંઝીમો છે તમને ખોટા રસ્તે લઈ જાય છે. માત્ર જે કાયદાથી, બંધારણથી આપણને જે હક મળ્યા છે એનાથી રિએક્ટ કરો, પણ ડાયરેક્ટ એક્શન બંદૂક લઈને નીકળી પડ્યું એ માર્ગે, એવી તંજીમોના માર્ગે મુસ્લિમ યુવાનો ના જાય. મને લાગે છે આટલું કહેવાની ફરજ હતી, કારણ કે મુસ્લિમો મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થક છે ગુજરાતમાં. મુસ્લિમ ધારાસભ્યો પણ છે કોંગ્રેસમાં, એ પણ કહી શક્યા હોય. આટલું જ મારું કહેવાનું હતું. બિલકુલ એવી જ રીતે ચૂક્યા છે જગદીશ ઠાકોર, જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધર્મ સંસદ વખતે સંતોએ જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે એ કહેવાથી ચૂક્યા હતા કે શસ્ત્રમય જયતે કહેવાવાળા અને કતલેઆમ કહેવાવાળા સંતો ન હોઈ શકે. ક્યારેય એમણે નથી કહ્યું. મેં આ મંચ પરથી ચર્ચા કરી હતી અને મોઢામાં આંગળા નાખીને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો વારંવાર, પણ એક વાર એવું નહોતું નીકળ્યું કે નહીં આ ખોટું છે. અને એટલા જ માટે આપણે એકને ખોટું કહેવાનો અધિકાર ત્યારે ગુમાવી દઈએ છીએ જ્યારે આપણે બીજી વખતે નથી બોલતા. અમે આ ચર્ચાઓ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમે ત્યારે પણ બોલ્યા હતા, અમે આજે પણ બોલીએ છીએ. અને એટલા જ માટે એક ખોટું છે તો બીજું પણ ખોટું છે, પણ આપણે હંમેશા દરેક વખતે સિલેક્ટિવ ચાલવું આજકાલ આ ટ્રેન્ડ થઈ ગયો છે. સૈયદભાઈની પાસે જવું છે. સૈયદભાઈ, જ્યારે મુસ્લિમ ધર્મની વાત આવે, ખાસ તો ભણેલા ગણેલા લોકોની વાત આવે, એવા લોકો કે જે જાહેર જીવનમાં છે, એવા લોકો કે જેમને ખબર છે સમાજમાં ખોટું શું થઈ રહ્યું છે, સમાજમાં ક્યાં ખોટું થઈ રહ્યું છે, અને છતાં પણ એને રોકી નથી શકાતું. ઝફર સરેશવાલાની સાથે પણ જ્યારે વાત થઈ હતી, એમના જ્યારે વાતો સાંભળી, બીજા 2-3 લોકોની વાતો સાંભળી, તો આ એવા લોકો છે કે એ જ્યારે સાચું બોલે છે તો એમને પોતાના જ ધર્મમાં ઘણીવાર ઘૃણાનો સામનો કરવો પડે છે. એમની જ સામે બોલવાવાળા લોકો આવી જાય છે કે નહીં આ તો મોદીનો PR વાળો માણસ છે ને, આ તો એમનું કામ કરે છે. આ રીતે જ્યારે એ લોકોની સામે કહેવામાં આવે, સ્કોલર્સને સાંભળવામાં ન આવે, તમને એવું લાગે છે કે આમાં કરવું શું જોઈએ? મને એકચ્યુઅલી આ સોલ્યુશન મારે સમજવું છે એ વાતનું, કારણ કે જો ઝફર સરેશવાલાનું નથી સાંભળતા, મુસ્લિમ સમાજના અન્ય ભણેલા ગણેલા લોકોનું સમાજના છોકરાઓ નથી સાંભળતા, તો એ કોનું સાંભળશે? બેસિકલી દેવાંશી, આમાં હું થોડુંક બેઝિક મૂળભૂત જે પ્રશ્ન છે મુસ્લિમ સમાજનો, તે મુસ્લિમ સમાજના મૂળભૂત પ્રશ્નો પર લઈ જઈશ. એક કે ભાઈ મુસ્લિમ સમાજની અંદર આજે પણ શિક્ષણનું પ્રમાણ જોઈએ તેટલા પ્રમાણમાં નથી. ઠીક છે, ભણે છે, જેટલા પણ ભણ્યા છે, જેટલી મુસ્લિમ સમાજની ગુજરાતની અંદર 8 કે 10% વસ્તી છે, તેમાંથી તમે હાર્ડલી 50% જ એમ કહી શકો છો કે ભાઈ ભણેલો ગણેલો વર્ગ છે. એ ભણેલા ગણેલા વર્ગમાંથી પણ હું તમને એમ કહી શકું છું કે ભાઈ એમની જે શિક્ષણની સિસ્ટમ છે કે ભાઈ 8 યા 10 એનાથી આગળ વધવાનું એ લોકોની પાસે અર્થોપાર્જનના કારણે આ વસ્તુ બની શકી નથી. તો બેઝિક જે શિક્ષણનો પ્રભાવ, શૈક્ષણિક વસ્તુ, શૈક્ષણિક એક્ટિવિટી, એ પ્રભાવની અંદર મુસ્લિમ સમાજનો યુવાન કે મુસ્લિમ સમાજના છોકરાઓ, નાના છોકરાઓ બાળપણથી લઈને કિશોરાવસ્થા સુધીના, એ લોકોને જે શિક્ષણ મળવું જોઈએ, અને પછી આગળનું હાઈસ્કૂલથી પછીથી જે કોલેજ છે ત્યાં સુધી એ પ્રમાણમાં એટલું બધું આગળ નથી. આ મુસ્લિમ સમાજના એ પ્રમાણ જો વધશે, ઓટોમેટિકલી હું એમ માનું છું કે આ સમસ્યાનો 90% સમાધાન થઈ જશે. કારણ કે જ્યારે આ સમાજના યુવાનો, આ સમાજનો દરેક વ્યક્તિ ભણેલો ગણેલો થઈ જશે, જ્યારે આ સમાજનો વ્યક્તિ
પોતાની રીતે પોતાના જનરલ નોલેજની અંદર પોતાના જ્ઞાન ચક્ષુઓના દરવાજા ખુલશે તો એમ માનું છું કે આજે એની પાસે જે રેખાઓ છે, ભેદ રેખાઓ છે કે ભાઈ મારા ધર્મની પૂજા વિધિ, કટ્ટરવાદ શું છે, આ શું છે, એ જ્યારે સમજતો થઈ જશે ને ત્યારે એક આ સમસ્યાનું 100% નિરાકરણ થઈ જશે. આજે તો પણ તમે જુઓ આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવાય છે સરકાર અને બધી, પરંતુ બેઝિક જે સમસ્યા છે મુસ્લિમ સમાજની, એ બેઝિક સમસ્યાઓ કે કોંગ્રેસની સરકાર હતી કે આજે 25 વર્ષથી ભાજપની સરકાર છે. મુસ્લિમ સમાજની મને ગુજરાતની અંદર શાળાઓ નવી કેટલી ખુલી ગઈ, પ્રાઇવેટ સ્કૂલો ખુલે છે 1-2 માળ ઉપર, તેના સિવાય બેઝિકલી મુસ્લિમ સમાજ પાસે મેડિકલના સાધનો, મેડિકલ કે એજ્યુકેશનના સાધનો, એમની પાસે રમતગમતના આ બધી જે એક્ટિવિટી છે તે એક્ટિવિટીથી મુસ્લિમ સમાજ. મને એક સવાલ એમાં સૈયદભાઈ, મારે બ્રેક લેવો છે, પણ નાનકડો મુસ્લિમ સમાજને અલગ સ્કૂલ શું કામ જોઈએ છે? આ બધી જે જનરલ સરકારી શાળાઓ ચાલતી હોય છે એમાં કેમ નથી ભણવા જતા? એટલે મને ખબર નથી આ વિષયમાં બહુ જ ડિટેલમાં, પણ તમે કહ્યું કે એમની પાસે આ નથી, મતલબ જો એમની પાસે નથી તો કોઈ પાસે નહીં હોય ને. સરકારી શાળાઓમાં મુસ્લિમ બાળકોને પ્રવેશ મળે જ છે ને? સરકાર મળે જ છે, 100%ની વાત છે. આજે હું પણ ભણ્યો છું, સરકારી શાળામાં જ ભણ્યો છું. પ્રશ્ન એ છે કે આબાદી વસ્તી વધી છે, તો વસ્તી વધવાની સાથે આજે સરકારી શાળાઓ, તમને હું કહું સુરતની વાત કરું તો મોટા ભાગની સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓ પર તાળા લાગી ગયા છે. આજે તમે જોઈ લો સુરતની અંદર, હું જોઉં છું કે આજે સુરત મહાનગરપાલિકા સિસ્ટમ લઈ આવી છે કે તમે આ શાળાઓને દત્તક લઈ લો અને આ રીતે તમારી રીતે ચલાવો, પણ એના નિયમો બહુ હાર્ડ છે. કોઈ દત્તક લઈને ચલાવે તો પણ એનું બધું. હા હા બિલકુલ સૈયદભાઈ, વિરામનો સમય થયો છે. મહેશભાઈને જવાબ આપવો છે સૈયદભાઈનો, એ સાંભળી લઉં, મારી પાસે એમ પણ સમય નથી. જી શકીલભાઈ, આપે જે વાત કરી કે મુસ્લિમ સમાજને શિક્ષણની અંદર પાછળ છે, આઝાદીના 75 વર્ષ આપણે ઉજવીએ છીએ, કેમ પાછળ છે? દરેક સરકારોએ, હું કોઈ સરકાર ઉપર આક્ષેપ મૂકવા નથી માંગતો, દરેક સરકારોએ સંસાધનો આપ્યા છે, જેટલી જેની શક્તિ હતી એટલા સંસાધનો આપ્યા છે. હું સંસાધનો ગણવા બેસીશ તો દેવાંશી પાસે સમય પણ નથી ને કરી પણ ન શકાય, પણ આપણે કીધું સ્કૂલો બંધ થાય છે. પોલિટિકલ આક્ષેપ એનો મંચ નથી, અમે બંને રાજકીય પાર્ટીમાંથી છીએ તો પોલિટિકલ આક્ષેપબાજી નથી કરી. સાહેબ, જે જગ્યાએ ગુજરાતમાં કોર્પોરેશનોની સ્કૂલ, સરકારી સ્કૂલોમાં સંખ્યા મળી છે ત્યાં સ્કૂલો છે અને સારી કક્ષાની સ્કૂલો થઈ છે. અમદાવાદની અંદર સરખેજ જોઈ લો, અમદાવાદની અંદર જુહાપુરા જોઈ લો, અમદાવાદની અંદર દાણી લીમડા જોઈ લો, હું એ સ્કૂલોમાં ગયો છું. જે જગ્યાએ સંખ્યા નથી મળતી એ જગ્યાએ હું કહું છું, સ્વીકારું છું, એ જગ્યાએ સ્કૂલ બંધ કરવી પડી છે એટલા માટે કે ત્યાં સંખ્યા નથી મળતી, શિક્ષકો ફાજલ થયા છે. બીજી વાત, મારે ઉત્તમ ઉદાહરણ આપને આપવું છે કે આ એક જ મિનિટ દેવાંશી, ગમશે તને. 14મી તારીખ હમણાં ગઈ, મકર સંક્રાંતિ અહીંયા ગઈ. ગુજરાતની સરકારે જે પ્રકારના પ્રતિબંધો કોરોનાને કારણે લાદ્યા, એમાં એક માનવીય અભિગમ દાખલવામાં આવ્યો કે ઉત્તરાયણનું પર્વ તમે ઉજવો, ધાબા ઉપર ઉજવો, પણ કોરોનાના પેશન્ટને કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે ધાબા ઉપરથી માઇક કે ટેપ રેકોર્ડર નહીં વગાડવા. આવું એક, એની કેટલું પાલન થયું એ પણ એક વિષય છે. પરંતુ આપના સમાજમાંથી ક્યાંય એવું આવ્યું કે અમે આઝાન કે અમે એ બંદગી છે માઇક ઉપર નહીં કરીએ જો કોરોનાના? કારણ કે આ તો બધા સર્વ સમાજ માટે હતો. આ બધી જે વિષયો છે ઈ જ આમાંથી દુશ્મનાવટ, આમાં ઉસાઉસી અને હરીફાઈ છે, આમાંથી ઊભી થાય. ત્યારે પણ દેવાંશી આ વોટ્સએપ ઉપર ચાલતું હતું, ખૂબ પ્રમાણમાં ચાલતું હતું. એટલા માટે મારો કહેવાનો મતલબ છે કે બધા લોકોએ એક ડગલા, હું આગળ સમય નથી આપતા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. બસ આ વોટ્સએપ પર ચાલતું હતું એમાંથી જ આખી આ લડાઈઓની શરૂઆત થાય છે. વોટ્સએપ, સોશિયલ મીડિયા, ફેસબુક, આ બધું જ બન્યું હતું આપણા બહુ જ આસાનીથી આપણે આદાન પ્રદાન કરી શકીએ વિચારોનું એના માટે, પણ અત્યારે એ ઝેર રોકવાનું સાધન બની ગયું છે અને એટલા જ માટે દરેક લોકો બસ પોતાની બુદ્ધિ પણ વાપરે વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરતી વખતે. નમસ્કાર.